આમોદ પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો। આમોદ પોલીસ મથકે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના અધ્યક્ષસ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ અધિક્ષકનું સૌ પ્રથમ બારીકીઓ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું। ત્યારબાદ લોક દરબાર યોજાયો હતો, જેમાં આમોદ નગર સહિત તાલુકામાંથી મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ વેપારી આગેવાનો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। લોક દરબારમાં ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલે કરિયાના આઉટપોસ્ટ ઉપર બેરિકેડ લગાવવા રજૂઆત કરી હતી। આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ દારૂનું દૂષણ દૂર કરવા રજૂઆત કરી હતી। આ ઉપરાંત તાલુકા ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી ઔદ્યોગિક એકમોના વાહનો ઉપર દિવસ દરમિયાન હેઝાર્ડ વેસ્ટ લઈ જવા ઉપર નિયંત્રણ કરી રાત્રિ સમયે વહન કરવાની રજૂઆત કરી હતી। મનીષ ઇન્દુભાઈ પટેલે આમોદ નગરમાં સીસીટીવી લગાવવા રજૂઆત કરી હતી, જે લોક પ્રશ્નોનું જિલ્લા પોલીસ અધિક્ષકે હકારાત્મક અભિગમ દાખવી નિરાકરણ કરવાની ખાતરી આપી હતી। આ ઉપરાંત 1 એપ્રિલથી હેલ્મેટ વગર બાઇક ચલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરાશે તેમ જણાવ્યું હતું। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।